રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણે નવી ચેનલના નવા વ્લોગમાં, એટલે કે ફર્સ્ટ વ્લોગમાં. સૌ પ્રથમ તો આપ બધાનું ખૂબ ખૂબ આભાર, જે બધા હે ને આપણી જૂની ચેનલમાંથી નવી ચેનલમાં 600 દિવસ સબસ્ક્રાઈબર આવી ગયા તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણે વિડીયો જ નહોતા મૂક્યા, આજથી આપણે નવી ચેનલમાં વિડીયો ચાલુ કર્યા છે. અને હજી જે મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય આપણી ચેનલ મોજીલો ખેડૂત એન્ડ ફાર્મિંગ લાઈફ, એ વહેલામાં વહેલું સબસ્ક્રાઈબ કરી નાખજો. અને શક્ય હોય તો વિડીયો પૂરેપૂરો આખો જોજો, જેથી કરીને આપણે નવી ચેનલ મોનિટાઈઝ કરવામાં 1000 સબસ્ક્રાઈબર તો જોઈ એ તો થઈ જ છે, પણ સાથે સાથે 4000 કલાક વોચ ટાઈમ જોઈએ. 4000 કલાક વોચ ટાઈમ તો બહુ મોડો થાય, એટલે આપણે વિડીયો જોઈને 4000 કલાક થાય ને ત્યાં ક્રાઇટેરિયો પૂરો થાય, તે પછી આપણી ચેનલ મોનિટાઈઝ થાય. તો શક્ય હોય, સમય હોય, બને તો આખા વિડીયો જોવા. સમય ના હોય તો કોઈ વાંધો નહીં, કારણ કે સમયની કિંમત છે રાણે. અને આજ તો આપણે છે ને કામમાં, કાલ આપણે ધોખાવાડીમાં દવા છાંટી હતી ને પાણી ને બધું હાલતું હતું, પણ એ બધું આપણે રમેશ આહિર બ્લોગ નામની ચેનલમાં છે. પણ આજે આપણે શરૂઆત કરવાની છે નવી ચેનલમાં, ખારાવાડીમાં દવા છાંટવાની છે, એ બપોર પછી. તો એના માટે આપણે છે ને આપણે બેરલ ભરવાનું થાય, અહીંથી લઈ જવું જોઈએ, કારણ કે ખાડામાં પાણી બહુ ઊંડું વહી ગયું. આ બધું હોય ને જૂના સબસ્ક્રાઈબરને બધી ખબર જ આવે હું હાલે બધું, પણ નવા સબસ્ક્રાઈબર છે ને થોડાક વિડીયો જોવે ને એટલે બધું વોટ કરાવી જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું છે ને આ બેરલમાં થોડુંક પાણી છે ને ખાલી કરી અને લાઈટ છે એટલે ભરી આવી, તો પછી વાંધો ના આવે. મિત્રો બેરલ કરી રાખું, પણ આવે લઈ જવું ને અઘરું છે. કાદો માટી આવે ને સંદીપભાઈ કે કોક તો લઈ જવું હલવું પડે. અને નારિયેળીમાં જો તો બગલા આવી પડ્યા. આ ગામડા છે ને ખાબરી એનું એટેક બહુ છે ને, હીરું ખાવા આવે છે. તો હીરું ખાઈ ધરાણા એટલે જવાબ નારિયેળીમાં હોય કેટલા જ આવી પડ્યા. આમાંય મલક બગલો થઈ પડ્યો, બહુ હતા. બેરલને આપણે છે ને પછી હોન્ડામાં બાંધ્યું હતું, 2 ફેરે હીરી ગયું, રીએ નહીં એમાં પડી ગયો. હવે ને લઈ અહીંથી અહીં જ રાખવું હે. હાલો બેરલ આપણે ઓલી નાકે રાખી દીધું છે. હવે આ ખેતરમાં નાકું બંધ કરી ખોલી અને લાઈટ હોય તો બેરલ ભરી લઈ. આ તો બધું બંધ કરી અહીંયા 2 પાણી કમ્પ્લીટ થઈ ગયા, અને ઓલા ખેતરમાં 1 જ થયું. એમાં હજી હુક બુક છે નહીં. અને ભાઈ તપ પડે બપોર સુધી તો, ઓહો પવન ના હોય બપોર સુધી. કાલે આવું ને હું હતું, વરસાદ કદનો હાવ બગાવી ગયો. અને હાવ નવા છે એને કદાચ થતું હે કે આનો અવાજ કેમ આવો, તો જરાક જણાવી દઉં. હે ને મારે છે ને પીબરફોનિયા નામની બીમારી કહેવાય. બીમારી એટલે બીજી કંઈ તકલીફ કંઈ થાય નહીં, અવાજ ટૂંકમાં ઝીણો રહી જાય નાનપણથી જ. નકા છે ને 13-14 વર્ષની ઉંમર થાય ને છોકરાઓની, એટલે અહીં ગળામાં વાઇબ્રેશન આવવા માંડે, બોલે એટલે જાડો અવાજ થાય. પણ આપણે એ વાઇબ્રેશન થતું નથી ને પીબરફોનિયા કહેવાય. એ હમું થઈ જાય છે, આપણે કંઈ કરાવવું નથી, કંઈ બીજી કંઈ તકલીફ છે નહીં, ખાલી અવાજ ઝીણો છે ભલે હોય. અને ઘણા મસ્તી કરતા હોય ગામના ને ઘણા બધા કરતા હોય, ભલે કરે વાંધો નહીં. અમુક પછી ઓલી ચેનલમાં બ્લોગ ચાલુ કર્યો ને તો એમ કહેતા કે ઓરિજિનલ અવાજ રાખો, તમે ઓરિજિનલ અવાજ રાખો, એડિટ ના કરો. એડિટ કંઈ કરતા નથી, ઓરિજિનલ જ અવાજ છે, નેચરલ ભગવાનનો દીધલ. એટલે આ જ અવાજમાં આપણે વિડીયો તો આ જ અવાજમાં આવીએ. એટલે જેને મજાક ઉડાવી લઈએ, જે કરવું એ કરી લે, આપણે કંઈ ફેર પડવાનો નથી. ઘણા એમ કહેતા હતા બાયલા જેવું બોલે, નામ છે ને ટીમ છે ને ઈતા વાતો પૂરી હોય. કમેન્ટો આવતી હતી ને એનાથી આપણે કંઈ ફેર ના પડે, જે કમેન્ટો કરવું એ કરે. હવે આપણે હેવાણા થઈ ગયા, 2-2.5 વર્ષ એ ચેનલમાં આપણે વિડીયો બનાવ્યા હોય. પહેલાં થોડુંક થતું ઓલું શરૂઆતમાં,
હવે કંઈ ફેર ના પડે, ગમે એવી કમેટું ના કરે એટલે એ અવાજનું તો છે ને જરાક પ્રોબ્લેમ વાળું રહે, હલવી લેજો બીજું હું. હાલો આપણે ઓલું ઢાંકણું બંધ કરી અહીંયા કનેક્શન મારી અને રાખી દીધું છે બેરલ. હવે માં અહીંયા ને દે એ જરાક પકડે ને મોઢું તો ઢોરાય નહીં. અને ટાટર છે આપણે વાહ ટીસી પાસે, એટલે હું ત્યાં જઈશ, તમે જરાક પકડજો લેન. હા ઉસવાત કરજો ભરાઈ જાય એટલે ને ઓલી બેહાણ થાય તો ગાડીમાં નળીએ. આજે ને ગાડીમાં ટૂંકમાં દવા છાંટવાની મોટરસાઇકલથી. આમાં હવે લગભગ વાંધો નહીં આવે, હાલી જાય. ધોખાવાડીમાં તો પાણી ચાલુ હતું આજ, જો બાપુ ધોખાવાડી ગયા હવાના, ખાલી 3 પંપ રહી ગયા હતા ને અને થોડુંક પાવાનું રહી ગયું હતું. સી બપોર સુધીમાં લગભગ પતી જાય બે. પછી આ બેમાં દવા છાંટવી, આ પટામાં છાંટવી અને આ પડામાં છાંટવી. પટાણ લાઇટ છે ને એટલે ફટાફટ બેરલ ભરી લઈ, કારણ કે પછી લાઇટનું નીકી હોય નહીં, હોય ના હોય. આપણે ટાટર પાસે પૂગી ગયો, હજી એક વાર આપણે ધક્કો થાય છે તો આવી, કારણ કે વાળ બંધ મોટર છે 5ની હોડી, એટલે વાં પાણી હબાવ કાઢીએ ને ઢોરા બીજી રીતનું. એટલે પહેલાં આપણે વાળ આખો ખોલતા આવી પછી મોટર સ્ટાર્ટ કરી, બરાબર? તો ખોટું બેહાણ ના થાય. વાં આ વાળ તો આપણો નથી, બીજાનો છે. ટૂંકમાં 3 જણા વયસી વાવ્યું છે, 4 જણા વયસી હૈયારી વાવ્યું છે, જૂનવાણી વાવ્યું છે. ઓહો ઓહો પાછી મલક ભરાઈ ગઈ, ઘણી બધી ભરાઈ ગઈ. વાલ આપણો કયો છે ખબર? આ એ નથી, હા વાલ છે આપણો. તો આને છે ને ખોલી હવે જાય તારી મોટર ચાલુ. હા જો વલ્લા બધા ઝાડવા બધા જૂનવાણી છે, મને સાંભળે તદી ના થાય. ટૂંકમાં મારા જન્મ હોય જ ને ઝાડવા છે આ બધા. આમે હતા ભાઈ, પછી આપણે લગભગ 4-5 વર્ષ પહેલાં કાઢી નાખ્યા, ખેતર વચ્ચેમાં હતા. આ બધા હેઠે છે એટલે વાંધો ના આવે. બહુ જબરજસ્ત વરલાન બરલાન એવું તો પીળું થડ રેડી. તો આપણે છે ને હવે ફ્યુઝ કાઢેલા, ફ્યુઝ ચડાવી અડધી મોટર ચાલુ. આમાં મીટર બીટર કંઈ છે નહીં, આરપીએમ કે વોલ્ટેજનું કે કંઈ કેમ ચડતું નથી. હા હાલું જરાક આવડાવું થઈ ગયું, હાલીએ 1 2 3. ઉપડી ગયો. હવે આપણે વાં જોવાનું છે, અહીંથી દેખાય પલો તો જુલમ થઈ જાય. ઝૂમ મારી દેખાય થશે. હાલો એ બેરલ ભરી લઈ પછી જાય આ ડાવરા. આ માંડવીમાં હીરી ઠાવકો મસાલો લીધો હમણાં 2 દી પહેલાં. જો ઓલા ખૂણામાં પણ 4-5 પંપ સાઈટા હતા ને આમાં પાણી હાલતું જરૂર નથી સટાણી. પછી આમાં ગારો તો છે, શું થાય ઊંડા હાલે કે ના હાલે, આ છાંટવાની જ છે આમાં દવા. હીરી જો તો ખાધુંથી અટાણે તમે નીચે હોય તડકાની ના ખાય બહુ. હીરી આવી વડી છે ગધડીની, જો વહી જાય હેઠે. જો બહુ મોટી થાય ને તડકા પડી એટલે પછી બીબડા હુયા બધું ખાય. અટાણે તો પાન જડી જાય એટલે બીજું ના ખાય, પાન થઈ રહ્યું એટલે પછી બીબડામાં મળ્યા દેડવામાં, કૂણા દેડવા ખાઈ જાય. લશ્કરી એને ખાવામાં કોઈ પૂગે નહીં. ખાલી જો નહીં ગુજરી વાળી શું કહેવાય, ન ગુજરીએ પાનની બધો ભાગ ખાઈ જાય, દાંડીના સાઈડની નહુ. પાન કૂણું હોય કે ઓલું હોય એને કંઈ ફેર જ ના પડે. પાન જોઈ અહીંથી જોતા પીડિયા બતાવું તમે જોઉં. અને મારવી છે ને બહુ મુશ્કેલ છે, પણ હવે શું કરવું, મારવી જ હોય. બહુ છે આ ખેતરમાં, શું છે દવા સટાણી નહીં ટાણે ઓડી થઈ ગઈ. મિત્રો બેરલ આપણે પાણી ભરીને પાછા આવી ગયા ઘરે. હવે છે ને બકાલામાં દવા છાંટવાની છે,
કારણ કે ઈયળ છે ને બહુ આવી ગઈ માંડવીમાંથી બકાલામાં વહેરી માંડવીની દવા સટાઈ ગઈ એટલે પંપ આપણે ભરી લીધો છે અને જો આ ફૂલડાનું ઝાડવું હોય ને એમાં લશ્કરી ઈયળ આવી ગઈ દેખો દેખો એટલે હે ને બધેમાં માર દઉં ફુવારો આસો તો વાંધો ના આવે તો પહેલાં આપણે ઓલા મરચાં નામી થઈ ગયા ને એ થોડાક તોડી લઈ તો વાંધો ના આવે દવા છાંટી તો પછી બધા મસ્ત મજાના થઈ ગયા લીલા ઓડા તોડ લઈને ભારી છે તાજા હવે આ ભલે હોય કૂણા હે ઉમાં હે પણ એ કદાચ તીખા હે ને ટુકડા હે એરિયા હાલીને તોડવાનું નથી મિત્રો રૂંઢાના પૂના 4 વાગ્યા ને વળી આજે ગાજે વરસાદી મેં હવે તો પૂરું થઈ ગયું આમ જો ઉગમણો મંડાણો હે અહીંયા તો ના પૂગે હવે બાકી તો કંઈ નક્કી નહીં પડે એમને જો પવન સામું સળી આવે તો સળી આવે લગભગ ના આવે 99% પલ્લે બહુ હે હવે આપણે છે ને ગામમાં જતા આવી કારણ કે કાકાનીથી હોન્ડા લેવા જવાના દવા સાટવાનું એના માટે પેટ્રોલ ને એક આપણું પાર્સલ પણ આવ્યું હોય ફ્લિપકાર્ટમાંથી એ પણ લેવાનું છે તો બે કરી આવી પાર્સલ આપણે પેટ્રોલ પંપે જ આવ્યું એટલે બે એક જ ઠેકાણાથી કામ કરવાનું છે તો ફટાફટ પેટ્રોલ અને પાર્સલ લેતા આવી પછી આપણે મોટરસાઇકલ લેતા આવીને પછી આપણે દવા છાંટવા જઈએ તો મિત્રો આપણે પૂગી એવા લાંબા ગોકુલ કિસાન સેવા કેન્દ્ર ઇન્ડિયન ઓઇલના પંપે આ પંપમાં આપણે 3 વર્ષ કે 3.5 જાણીશ 3.5 વર્ષ આપણે નોકરી કરી પછી હું છે પગાર કમ પડતા હતા એટલે પછી નીકળી ગયા ખેતીમાં લાગી ગયા અને આપણે એક યુટ્યુબ પગાર કરી નાખ્યો ઓહો તમે નીકળી ગયા ને તમારી ખોટ અમારે 10,000 પગાર આમ એમ આમ આવતો આમ જરાક મોઢું દેખાડતા આ ભાઈને યુટ્યુબ ચેનલ છે હમણાં નવું ચાલુ થયું છે નવું એટલે માખી બેઠી બરાબર એટલે 8 દિવસ સબસ્ક્રાઇબર થવા આવ્યા બરાબર અને નાના મહેનત ચાલુ રાખજો મિસ્ટર દાનિશ બ્લોગ્સ નામ છે બરાબર અને આજે અમેઝિંગ દ્વારકાનો જે હમણાં નવરાત્રીનો પ્રોગ્રામ હતો એના પણ વિડિયો હમણાં આજ 6 વાગે કાલ મને ફોન આવ્યો હતો જી કે હાલ આપણે અમેઝિંગ નવરાત્રીમાં જાય હું મોકે તે ધોખાવાડીમાં દવા છટતો હતો હાજી એ આપણું ભેગું થાય નહીં કીધું આને પણ જઈ ફોન કર્યો તો કે મારે વેરું જ નહીં તારે પણ કઈક ને કઈક કામ ઊભું મારા વિડિયો જોવો એટલે ખબર પડી જાય કે આને વેરું ના હોય આને ખેતીવાડી સિવાય એકે બ્લોગ જ ના હોય આને ભાઈ આપણે સ્પેશિયલ ખેતીવાડી એ તો નામ રાખ્યું મોજીલો ખેડૂતોની ફાર્મિંગ લાઈફ ભર દોઢોનું 150 પદ્ધત શું વાત હતો બહોનું ભરદાર બહુ ભરું પાર્સલ આવ્યું મારું પાર્સલ આવી ગયો ભાઈ તમારું 1020 કા પાર્સલ આવી ગયો બોટકા કાલ તું ગયો તો કે અમે જે નવરાત્રીમાં તું ગયો એટલે આવી ગયું બધું તું ગયો એટલે આવી ગયું બધું ઓ બધું આવી ગયું જો અહીંયા બધા કેસુર કિંગ આવ્યો તો ભરત આહિર આવ્યો તો પછી જગદીશ ડેર હા તો ધનિયા થઈ ગયા ને ધનિયા ભાઈ લેડીઝ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર બધી આવી હતી હા કલાકાર ઘણા હતા મસ્ત નામ માઈ ગયા બહન ઓ માઈ જાય ને તતા હા તું ધન્ય થઈ ગયો ને બધારે બ્લોગ બનાવ્યા બહુ સારું કોઈને બાકી રાખ્યા નથી બધારે બહુ સારું એક કામ કર હવે ફટાફટ માં પાર્સલ લ્યો હા ભાઈ ચાલુ થઈ જાય ને એક વાર બોલવામાં એટલે નહીં હાથ રાખવો પડે હવે બસ આમાં મેન ખાસિયત તો ભાઈ બોલવાની જોઈએ ને YouTube માં બ્લોગ માં બોલવાનું જોઈએ પાર્સલ લ્યો મારું પાર્સલ ના પેલે ભાઈ તમે 200 આનંદ 1000 વ્યૂ ના 1200 વ્યૂ લાવો પછી અરે ભાઈ મારા પાસે પૈસા માંગે છું તો તારા પાસે લેવા માંગુ તમે 10000 પગાર છે તારો 10000 પગાર ક્યાં ગયો 10000 પગાર ઈ મારે રાખવાનો તને થોડો દેવાનો હોય ભાઈ 15 તારીખે ના દે હાલ ને વાંધો ને કઈ કરો હાલ પાર્સલ લેવાલી બધું થઈ જાય મેનેજર તરીકે ટાણા તો હિંમત કાંબરી જ છે ને જી હા તો માયા બે ત્રણ માટી છે ને એ જ આપણે ખાસ ભાઈબંધ સંદીપભાઈ બાકી અમે ભેરા ભણતા અને એવા કોઈ ભાઈબંધ હવે આમ કોન્ટેક્ટમાં નથી ભેરા ભણતા તો હતા પણ ભણતર મૂક્યું પછી પૂરું ઓલો જો અહીંયા પોપમાં જ નોકરી કરતો અટાણે ફાયર બ્રિગેડમાં કરે રવિભાઈ રબારી પોપમાં હતા तो भाई बंद હવે બધું પૂરું થઈ ગયું सो गाइस रमेश साहिर का न्यू पार्सल आ गया मौजूद है खड़ूत का और ये है देखो पॉट्स ये 1020 का आता है अभी डिस्काउंट में है तो सस्ता आता है फिर महंगा हो जाएगा इससे पहले आप महंगा हो इसके पहले आप ले लो बहुत बढ़िया माल आता है इधर किधर से खुलेगा इधर से खुलेगा सील पैक माल है एकदम कंप्लीट
पोर्ट्स का आता है एकदम ओरिजिनल। તો તમે ભડકા થાય તો ઓલાવા જાઓ હળકા થાય તો ભડકાઈ કરી નાખીને ઓલું નાખી એમ ને નામી લે કોઈને જો હળગી જાય તો આ ભાઈને કોન્ટેક કરજો કા કોઈને હલકતી હોય તો બોલાવજો। सो गाइस ये देखो न्यू वाह, एयरबड्स आ गए इसके रमेश आहिर के તો એ તો તે ગુજરાતીમાં YouTube- હિન્દી ક્યાંથી આવી ગયા क्या हिंदी बेसिक बोलू पड़े यार आમાં તો મજા આવે પબ્લિક ને આ જો YouTube ના ઇન પૈસા થી રમેશ આહિર એમને આ તને ખોલવાનું કે નહીં કીધું નથી દેવા પૈસા મારે કાંઈ વાંધો નહીં હું રાખી લે મારે જરૂર જ છે વાંધો નહીં હા ઓલા કોઈ બાત નહીં ચલેગા બોટ ના હે આવી ગયા બરાબર ને મસ્ત મજા એડિટિંગ કરવામાં ઉપયોગ કરવાનો છે આનો બાકી રમેશભાઈ પછી હવે નામી ગીતું બાકી તો આ હે ને સાંભળીને ગીત- કરીએ બરાબર બાકી તો માંડીમાં ખોવાઈ જાય તો જડે નહીં પાછું આ ના જડો પાછું એટલે એડિટિંગ કરવા ટાણે સ્પેશિયલ લીધા હે તો કેટલા દેવાના બધા ગુણી કરી નાખી કે કાલથી આને વાપરવાનું કરી નાખો આજથી જો આજથી જ કરી તૂટી ગયા ઓલા કેટલા દેવાના વાસી કાંઈ 1220 નકર 1020 દઈ દે તોય હાલતી ઠીક છે હાલો તો આને દઈ દઈ પછી નીકળાવીને ઓકે હાલો 4:30 થઈ ગયા છે ગાડી લેવાનું બધું હરાડા કર્યું હવે છે ને બપોર પહેલાં આપણે બેરલ ભર્યું અહીં પોપ ભરવાનો હોય અને પહેલાં આ ખેતરમાં હાથ લઈ પછી ઓલા ખેતરમાં જવાનું છે દવા આપણે પોપટી ઈર અને રાડાની ફૂગનાશક આ ચારની પર 3 ઓલી બે તો ઈરની જ છે ભરીને પોપ વેલેરા સાટવા માંડી તો હુજ સટાઈ જાય 2 પંપ ખાલી કર્યા હે પોપટીનું તો હા મધ ઉડે ને બહુ હે પોપટી અને પોપટીમાં મેં તો ઘણી બધી ટ્રાય કરી લીધી દવાની ગમે એવી દવા સાટીને 4 દી જરાક ઓછી રહીએ 4 દી પછી હોય ને એવી પોપટી આવી જાય તમારા ધ્યાનમાં કોઈ પોપટીમાં લાંબુ રિઝલ્ટ મળે એ કોઈ દવા હોય તો કોમેન્ટમાં જણાવજો બાકી મેં તો ઘણી બધી ટ્રાય કરી લીધી છે પોપટી નથી પુગાતા બધીને પુગાઈ જાય પોપટી છે ને ઈરસી ભૂંડી છોડવાનું બધું સૂકી જાય ને ડેડવા થાય હા પોલા ફટાકિયા થાય આપણે ડેડવો પડીને એટલે પોપટી છે ને ખતરનાક કહેવાય હોય ઝીણી સીજ પણ બધી રાહાઈને સૂઈ લે છોડવામાંથી અને આમાં શું છે શેરી વાળું ખડ ને હેડારીએ ને એટલે પોપટી મૂર ના જાય અમે તમને બતાવું કેવી ગાડી હાલે સ્પ્લેન્ડર છે બતાવ્યું ને તમે હા તો વાંધો નહીં ને કમ સાટું નહીં મિત્રો આપણે એ ખેતરમાં તમે જોયું એ રીતના સટાય છે અને કલાક એક થઈ સટાઈ ગઈ હવે આ બધા લબાસો લઈએ આ ખેતરમાં તો સૌથી પહેલાં તો આપણે બેરાજ ભરી લઈ કારણ કે છે ને વાયુનું પાણી છે ને કચરાવાળું હોય અને ઈસવું એ અઘરું પડી જાય ઈસવામાં કટકો વધી જાય એટલે બેરાજ ભરી લઈને તો હલકું પડે બેરાજ ભરીને આ ખેતરમાં માટી ફુવારો એટલે કામ થઈ જાય પૂરું દેવાનું લઈ લ્યો મિત્રો આ હાલેથી સારી દુકાનો છે વાહન જો આવું કંઈક હાલે ને ભાઈ મારી ગાડી પેલા ગેરમાં હાલે જરામાં ગારો જણવે છે નકર રેડી હાલે ગારો પડે છે કારણ કે મને થોડાક દિવસ ત્યાં ફાવ્યું નહીં ને મિત્રો પૂણા હાથ થયા હા ને મેં એવી દવા સાટી કે હાવ નજલું ફાડી નાખી નજલ આપણે હે ને પ્લાસ્ટિકની ચડાવી હતી
પ્રેશરના કારણે આ ડગરી જરાક પડતર હતુંમાં તડકો ખાઈ ગયો, ડગરી ફસને નીકળી પડી. ગાડી ઓછી ઘરની ભાગી થઈ. મેં કીધું આને શું થયું? હા જોઉં તો થાય ઓલી એક નોજલની ડગરી નીકળી ગઈ ને ધસધુરો થતો આવે પાણી. અરે મેં કીધું કીધી બારી આજે અંધારું થાય, કાલે અંધારું કીધું. આ નોજલ છે ને પિચકારી થાય આમાં ટૂંકમાં પિત્તરની નજરથી. આમાં 4 હોલ હોય ને તો વાંધો ના આવે, તો ફોગ થાય. અને આ પ્લાસ્ટિકની નોજલીમાં છે ને ફોગ ભારે થાય. આખું જાડું કવર કરી લઈએ. તો હવે થોડા ખારું થઈને આપણે શું કહેવાય કામ ખોટી કરવું રગવું ટાઈમ બગાડવો. આ એકમાં સડાવી દઈએ ભલે પિચકારી થાય. બીજું હું પ્રેશરથી છે ને પાંહેરું વરે. અને આમાં જીમ પ્રેશર થાય એમ ફોગ વધારે થાય પ્લાસ્ટિકની નોજલીમાં. તો હવે હાલશે બીજું હું. હાલો તો હવે છે ને વિડીયોને કરી નાખી પૂરો, અંધારું થઈ જાય. અમે સાટી લેવું જ પહેલાં એમ હતું ખોટું સટાઈ જાય, પણ નોજલી ખોટી કરી ગઈ. અને હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.